હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. અમે લોકો કારગિલ મેમોરિયલ વોર જોઈ અને અમારું જે હોમસ્ટે હતું ત્યાં આવી ગયા અને અમારું જમવાનું પણ ત્યાં જ હતું. એ લોકો આપણને એના ઘરે જ જમાડે આવી રીતે. અને જો કેટલા મસ્ત ડાઇનિંગ ટેબલ છે ને, ત્યાં જ અમને જમવા આપેલું. અને કેવું જમવાનું ખબર છે? એના ઘરે જ ઉગાડેલી અલગ અલગ પ્રકારની ભાજીઓ અને અલગ અલગ પ્રકારની દાળ. આમ અમે ટેસ્ટ કર્યો ને તો મને આમ હાશ એવું થઈ ગયું, આપણે ઘરે જેવો ટેસ્ટ હોય ને. અને ગુજરાતી લોકો આમ બહાર જાય ને એટલે એને જમવામાં બહુ જ પ્રોબ્લેમ થાય. અમે આટલા દિવસથી ફરતા હતા પણ આજે મને વ્યવસ્થિત મેં જમ્યું અને મને ઘર જેવું જમવાનું લાગ્યું. અને ઘરે કેવો મમ્મી પ્રેમ કરે એવો જ પ્રેમ એ આંટીનો હતો. એણે એટલું સરસ અમને એના હાથેથી બનાવીને જમવાનું આપ્યું. ને તમે લોકો રિયલમાં જ્યારે લેહ લદ્દાખ જાઓ ને ત્યારે અહીં જ હોમસ્ટે કરજો. હું તમને એની આખી માહિતી આ વિડીયોમાં આપું છું. અને અંકલ, એની છોકરીઓ એટલા બધા સારા કે આપણું ફેમિલી કોઈ આપણને મળી ગયું હોય ને એવો અહેસાસ થાય. અને આમ કાઠિયાવાડમાં કહેવત છે ને કે એકવાર ભૂલો પણ ભગવાન તને સ્વર્ગ પણ ભૂલાવું. એવી જ રીતે આ લોકોએ પણ અમારી આગતા સ્વાગતા સેમ કાઠિયાવાડમાં કરે ને એવી જ રીતે કરી. અમને એવું લાગ્યું જ નહીં કે અમે બહાર ફરવા આવ્યા છીએ અને બહાર રહીએ છીએ. અમને એવું જ લાગ્યું કે અત્યારે અમે અમારા ઘરે જ છીએ. અને આ જમીને જાણે મમ્મીનો હાથનું જમીને કેમ આપણો બધો જ થાક ઉતરી જાય, એમ અમારો બધો જ થાક ઉતરી ગયો હોય ને એવો અહેસાસ મને થયો. અને હવે આગળ અમે લોકો અહીંથી નુબ્રા વેલી જવા માટે નીકળવાના છીએ. લેહ લદ્દાખ જતાં તમારે હોટલની માથાકૂટ ના કરવી હોય તો એકદમ બેસ્ટ હોમસ્ટે છે, જે દ્રાસથી થોડું આગળ ભીમબેટ કરીને એક ગામ છે. અને ત્યાં આર્મી મેમોરિયલ છે, કારગિલ આર્મી મેમોરિયલ. એની પાસે જ આ મેડોસ વ્યૂ છે, જે ખૂબ જ સરસ છે. હું તમને આખો એમ બતાવીશ. આ હોમસ્ટે છે તેનો બહારનો વ્યૂ હું તમને બતાવું છું. જુઓ, એકદમ મસ્ત પહાડ દેખાવા મળશે તમને. આ સાઈડ એકદમ ખુલ્લું ગ્રાઉન્ડ છે અને અહીંયા બધા જ આ હોમસ્ટે છે. હોમસ્ટે હું તમને બહારથી બતાવું છું, જે કેટલું બધું બ્યુટીફુલ છે. એકદમ ઘર કરતાં બી મસ્ત ગાર્ડન સાથે છે. તો બહારથી તમે એનો લુક જોઈ શકો છો. જે લોકોનું હોમસ્ટે છે ને એના જ આ ઘેટા બકરા છે. તે પોતે જાતે જ એમને ચરાવવા જાય અને એમાંથી દૂધ ને બધું મેળવે છે. અને શાકભાજી ને બધું ઘરે જ ઉગાડે છે. અને આ જે પાણી છે ને એ ડાયરેક્ટ પર્વતમાંથી આવે છે. એકદમ બિસ્લેરી કરતાં પણ પ્યોર ફિલ્ટરવાળું પાણી છે. આમ તમે એનો ટેસ્ટ કરો ને એટલે તમને તો એમ જ થાય કે ઓહો કેટલું મીઠું પાણી છે, જાણે કે પેલું નાળિયેરનું પાણી હોય ને એવું. અને જ્યાં જ્યાં તમે જાઓ ને કાશ્મીરી લોકોની ઘરે, ત્યાં ત્યાં તમને ફ્લાવરના ગાર્ડન જોવા મળે. જાણે આમ ફૂલોનું ઘર કહેવું હોય ને તો આપણે કાશ્મીરને કહી શકીએ. અને આમ જુઓ તો ખરા, આ ભૂમરો એને જાણે ઈલું ઈલું કરતો હોય એવું લાગે ને. હોમસ્ટે ઓપન કરતા ખૂબ જ મસ્ત દેખાય છે. હું તમને બતાવું છું અંદરથી કેટલું મસ્ત દેખાય છે. જો એકદમ મસ્ત ફ્લાવર લઈ લેવાની. આ હોમસ્ટે છે. આ નીચેનો છે બધો વિભાગ. હોમસ્ટેમાં અહીંથી આપણે ઉપર જઈ શકીએ છીએ. ત્યાં ખૂબ જ સરસ રૂમ છે, આપણા ઘરે હોય એટલી મસ્ત. હું તમને બતાવીશ. બસ, આ અમારી રૂમ છે, એકદમ મસ્ત. ઠંડી બહુ પડે એટલા માટે લાકડાની બેડ જુઓ, એકદમ વ્હાઈટ. અને વિન્ડોમાંથી બહારનો વ્યૂ પણ દેખાશે. જો કેટલો મસ્ત વ્યૂ છે. જો કેટલી મોટી બાથરૂમ વિથ ગીઝર, એક રૂમ જેટલી મોટી. અને સાથે આ ઘર જેવું જમવાનું એ તો મેં તમને પહેલાં જ કહી દીધું હતું. તો ચોક્કસથી એકવાર તમે અહીં હોમસ્ટેમાં રોકાવા માટે આવજો. મસ્ત મોર્નિંગમાં ફ્રેશ થઈ અને અમે નાસ્તો પણ આ હોમસ્ટેમાં જ કર્યો. આપણે જે કહીએ ને એ બધું જ આપણને ત્યાં બનાવી આપે. મારે હલ્દીવાળું દૂધ પીવું હતું કારણ કે ત્યાં ઠંડુ વાતાવરણ હતું અને મને શરદી ઉધરસ થઈ ગયા હતા એટલે. અને પુડલા ખાવા હતા તો એટલા મસ્ત એણે મને બનાવી દીધા. અને હવે અમે લોકો લેહ જવા માટે રવાના થઈ ગયા છે.
પણ જો હવે ડેન્જર રોડ છે, જવું ખૂબ જ અઘરું છે. એક તો ખૂબ જ હાઈટ પર છીએ અને અહીં તમને આ રોડ જોવા મળે છે, બાકી રોડ તો ક્યાંય છે જ નહીં. એમનેમ કાચો રોડ અને એ તે એકદમ પર્વત આમ પહાડની પાસમાં ટચ થયેલો અને નીચે જો ખાઈ નદી, તમારું સ્ટેરિંગ થોડું પણ હલે ને તો આપણે સીધા એમાં જ જતા રહીએ. અને આ જે તમને પર્વત હું બતાવું છું, જો એની ઉપર જ તમને રસ્તા દેખાય છે, નીચેથી રસ્તો જાય છે, પાછો એ જ રસ્તો કેટલો રાઉન્ડ થઈને ઉપર છે અને એટલા બધા ટર્નિંગ આવે કે ન પૂછો વાત. અને જ્યાં જુઓ ત્યાં તમને બરફ જ બરફ હવે દેખાશે, કારણ કે હવે લેહ ખૂબ જ ઠંડુ છે અને ખૂબ જ ઊંચાઈ પર છે. હવે આપણે લેહની એક ઝલક જોઈએ, કેટલું મસ્ત દેખાય છે લેહ. એકદમ ક્લીન એન્ડ ક્લિયર વોટર. લેહ લદ્દાખના પર્વત જો એકદમ સિલ્કી શાઇનિંગ મારે, ક્યારે આપણે જોયું જ ન હોય આ સીન. સામે બરફ છે. લેહના રસ્તા પર તમે જ્યાં જુઓ ને ત્યાં તમને મનમોહક પર્વત જોવા મળે. આપણે આમ જોઈને ગાંડા ઘેલા થઈ જાય, એમ થાય કે અહીંયા જોયા જ કરીએ ઊભા રહીને. લેહ લદ્દાખ જઈએ છીએ, બે પર્વત વચ્ચેથી જુઓ કેટલો મસ્ત રસ્તો જાય છે અને નીચે ઝરણું છે, કેટલું મસ્ત. અમે ફૂલ એન્જોય કરીએ છીએ અને એટલા હાઈટ ઉપર છીએ કે હવે શ્વાસમાં પણ તકલીફ થઈ છે. અને સામે ગુજરાતની કે કોઈ પણ ગાડી જ મળતી નથી. અમારી એક જ ગાડી એવી છે જે લેહ લદ્દાખ સુધી આવેલી છે. અમે બહુ હેપી છીએ. આ રોડ છે એ બે પહાડ વચ્ચેથી જાય છે, પાછળ જુઓ બે પહાડ. લેહ લદ્દાખ જતા રસ્તામાં કદાચ 1000 કરતાં પણ વધારે ટર્નિંગ આવતા હોય એવું મને લાગે છે. હું ને મમ્મી પાછળની સીટમાં બે એકાબીજા ઉપર પડીએ છીએ. મમ્મી મારા ઉપર આવે એ તો ઠીક છે, પણ હું મમ્મી ઉપર આવું મમ્મી દબાઈ જાય છે. અમને બેને એવું ફીલ થાય છે કે મેં ઓલા ઊંચા ચકડોળમાં બેઠો હોય. બરફના પહાડ છે પાછળ અને આ સાઈડ એકદમ ગોલ્ડન પહાડ છે બધા. સુપર એકદમ. જો લેહ લદ્દાખના પર્વત જો એકદમ સિલ્કી શાઇનિંગ વાળા, આપણને જોઈને જ એમ થાય કે આ કેવા પહાડ છે. પાછા અલગ અલગ હો, પાછળ જુઓ પથ્થર છે, એની આગળ જોઈએ તો બરફ પણ છે. અને એટલે ઊંચે હાઈટ ઉપર અમે આવ્યા છીએ કે મને શ્વાસ ફૂલે છે, બાપ રે. પણ અહીંયા કંઈ વાતાવરણ છે એમ થાય અહીંયા જ રહી જાય, જાણે કે સ્વર્ગ અહીં જ છે. વાવ. લેહ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના લેહ જિલ્લાનું એક નગર છે. લેહમાં લેહ જિલ્લાનું મુખ્યાલય છે. અહીં કુશોક બાકુલા રિનપોચે વિમાન મથક આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચું વિમાન મથક છે. લેહ દરિયાઈ સપાટીથી 11,500 ફૂટની ઊંચાઈ પર કાશ્મીરના મુખ્ય મથક શ્રીનગરથી 160 માઇલ પૂર્વ દિશામાં આવેલ છે. અહીં એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલી વૈદ્યશાળા છે. આ નગર જૂના સમયમાં તિબેટ, સિકિયાંગ તથા ભારતની વચ્ચેનું મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્ર હતું. અને એકવાર તમે આ રોડ જુઓ તો પર્વત ઉપરથી તમને દેખાય છે ને કે પર્વતની વચ્ચેથી કેવી રીતે રસ્તાઓ બનાવેલા છે. આપણને એને માણતા બહુ જ મજા આવે છે. લેહ અમે લોકો પહોંચી ગયા છીએ અને અહીંયા પહોંચીને પપ્પાએ સૌથી પહેલાં તો પરમિટ કઢાવવાનું કામ કર્યું. લેહથી પરમિટ કઢાવી અમે સીધા જ નુબ્રા વેલી જવા માટે નીકળી ગયા. નુબ્રા વેલીનો રસ્તો ખૂબ જ ડેન્જર હતો. જ્યાં જોઈએ ત્યાં નદી, અત્યારે તો નદી સુકાયેલી હતી,
જો થોડોક વરસાદ હોય ને તો એ ભરેલી જ હોય અને એમાંથી જ બધા ગાડીઓ ડ્રાઈવ કરે છે અને અમુક સમયે તો આ રસ્તાઓ બંધ પણ થઈ જાય છે. અને અમે નુબ્રા વેલી પહોંચી અને ખૂબ જ થાકી ગયા હતા કારણ કે ખૂબ જ લોંગ રૂટ છે. તો ત્યાં જઈ અમે લોકો રાતે મસ્ત એક હોટેલ ગોતી અને સૂઈ ગયા અને સવારે ફ્રેશ થઈને ફરીથી અમે પેંગોંગ ઝીલ જવા માટે નીકળ્યા. અને અમે લોકો પેંગોંગ ઝીલ જતા હતા ને તો ત્યાં પણ બધો જ રસ્તો પહાડોથી ઘેરાયેલો હતો. અને હા, અમુક જગ્યાએ તો એટલા બધા ઝરણાઓને એવું આવતું હતું કે એની અંદરથી ગાડી ચલાવવાની હતી. પણ એટલો મસ્ત નજારો હતો, આપણને એમ થાય કે આપણે જોયા જ કરીએ અને એમાં ખોવાઈ જ જાય. ને જો ઊભા રહે ને તો મંત્રમુગ્ધ બની જાય. આખો દિવસ પણ એની ખૂબસૂરતી નિહાળતા નિહાળતા આપણને ઓછો પડે. અને આ રસ્તામાં લાલુનું સપનું હતું કે મારે ગાડી ડ્રાઈવ કરવી છે. જો એકવાર કેટલા સાંકડા રસ્તા છે અને જો એક પથ્થર પડે ને તો પણ આપણી ગાડી સીધી ખીણમાં જતા રહે, એટલા બધા ખરાબ રસ્તાઓ છે ત્યાં. નુબ્રા વેલીથી અમે પેંગોંગ ઝીલ જવા માટે નીકળ્યા. અહીંથી જ્યારે અમે આગળ વધ્યા ને તો બધી જ ગાડીઓ રિટર્ન થતી હતી. તો અમે એ લોકોને પૂછ્યું તો એણે કીધું કે જ્યાંથી જવાનું છે ત્યાં અત્યારે રોડનું કામ ચાલુ છે, તો બીજી જગ્યાએથી જવું પડશે. તો ફરીથી અમે ગાડી ત્યાંથી રિટર્ન કરી અને અમે બીજા રૂટ ઉપર ગયા. અને બીજા રૂટ ઉપર ગયા ને ત્યાં શ્યોક નદી પસાર થાય છે અને મોસ્ટ ઓફ ત્યાં પાણી ભરેલું જ હોય છે. તો એ નદીમાંથી પસાર થઈને આપણે જવું પડે છે. તો અમારી ગાડી પણ ત્યાંથી જ નીકળી. અને હા, ત્યાં એક પ્રોબ્લેમ એ છે કે જો કોઈ આવતું હોય તો સારું, પણ મોસ્ટ ઓફ ગાડી તમને લોકલ ગાડીઓ તો જોવા જ ના મળે. જે ટ્રાવેલર હોય ને એ જ બધી જોવા મળે. અને આમ જુઓ રસ્તો કેવો છે, એકદમ ઉબડ ખાબડ પથ્થર જ છે. જ્યાં જુઓ ને ત્યાં પથ્થર જ પથ્થર. એટલે તમારી પાસે થાર કે એવી કોઈ ગાડી હોય ને તો એને લઈને જ તમારે જવું. અને જો નીચી ગાડી હોય ને તો એ તો ત્યાં શક્ય જ નથી જવું. અમારી એકદમ નવી ગાડી હતી અર્ટિગા, તો પણ ઘણો જ પ્રોબ્લેમ થતો હતો રસ્તામાં જવામાં. અને આ જો નદી આવી ને એમાંથી અમારે ગાડી કાઢવાની હતી. તો પપ્પાએ જે ડિસિઝન લીધું ને એ રોંગ હતું. એને જ્યાંથી ગાડી કાઢી ને તો ગાડી ત્યાં ને ત્યાં અંદર ખૂતી ગઈ નદીની અંદર જ. અને એટલું ઠંડુ પાણી, મમ્મી હાથમાં ચપ્પલ લઈને બહાર આવ્યા. અને પછી પપ્પા અને લાલુએ ખૂબ જ ટ્રાય કરી કે ગાડી ત્યાંથી નીકળી જાય, બટ ગાડી ત્યાંથી નીકળતી જ ના હતી. અમે લોકો એટલા ટેન્શનમાં આવી ગયા. અને પછી આ જો બાઇક રાઇડર જે લોકો સ્પેશિયલી ત્યાં આવી રીતે બુલેટ લઈને જાય છે ને તો એ બધા નીકળે છે. આ સીન એક પિક્ચરમાં હોય એવો સીન લાગે છે ને તમને. આમ એ નીકળ્યા ને તો આપણે આમ જોઈને એકદમ ખુશ જ થઈ જાય, એટલું મસ્ત દેખાતું હતું. અને એ લોકો પણ કેટલું ખુશ થઈને અહીંયા ફરવા આવ્યા હતા. અને હા, એ લોકો જ્યારે અમારી ગાડી પાસેથી નીકળ્યા ને તો એમના બુલેટ બી અંદર જતા રહેતા હતા અને માંડ માંડ નીકળતા હતા. અમે લોકો આ બધું જોઈને ખૂબ જ ટેન્શનમાં આવી ગયા કે હવે આપણે શું કરશું. અને આ તો આ બાઇકવાળા નીકળ્યા, એ લોકોને અમે કહ્યું કે પ્લીઝ હેલ્પ કરો ને. તો એણે ઘણી અમારી હેલ્પ કરી, પણ એનાથી પણ અમારી ગાડી નીકળી નહીં. પછી અમે લોકોએ બહુ જ વેઇટ કરી કે હવે આપણે શું કરશું. અને આ એવી જગ્યા છે કે ત્યાં કંઈ ગેરેજ કે કોઈ પણ વસ્તુ હોય જ નહીં. તો અમે તો ટેન્શનમાં જ આવી ગયા. અને પપ્પા વિચારવા લાગ્યા કે હવે આપણે શું કરવું. તો અચાનકથી જ ત્યાં એક ટ્રાવેલર આવે છે ગુજરાતી લોકોની. તો એની સાથે અમે લોકોએ વાત કરી કે પ્લીઝ અમને હેલ્પ કરો ને એમ. તો એ લોકોએ અમને પૂછ્યું કે તમે ગુજરાતી છો ને? અમે કહ્યું કે હા. તો અમને જોઈ અને એ લોકો ખૂબ જ સારા હતા. એમણે ગાડી ઊભી રાખી દીધી અને ત્યાં બધા જ લોકો જોવા લાગ્યા. અમે લોકો એવા ફસાણા હતા કે ન પૂછો વાત. આ બધા જ લોકોએ ગાડી કાઢવાની ખૂબ જ ટ્રાય કરી, ધક્કા માર્યા, ગાડી ચાલુ કરી, બધાએ અલગ અલગ ટ્રીકથી ત્યાં પથ્થર રાખ્યા નીચે ને કેટલી બધી ટ્રીક અજમાવી ગાડીને ચાલુ કરવા માટે, પણ ગાડી ચાલુ જ થતી ન હતી. પછી વિચાર્યું કે હવે શું કરવું. પછી ટ્રાવેલરવાળા જે ભાઈ હતા ને એણે એવું કહ્યું કે મારી પાસે એક દોરડું છે. તો એ દોરડું લઈને આવ્યા અને અમારી ગાડી સાથે દોરડાને બાંધે છે. આ દોરડાને બાંધી અને પછી એણે કહ્યું કે આપણે થોડું ડ્રાઈવ કરશું એટલે કદાચ આ ગાડી નીકળી જશે. તો મેં લાલુને કહ્યું કે તમે નહીં કરતા, કારણ કે આપણને આ સાઈડ ચલાવવાનો એક્સપિરિયન્સ ના હોય. પહેલાં તો લાલુ ગાડીમાં બેસી જ ગયા આ બધું કરવા માટે, પણ મેં એમને ફરીથી નીચે ઉતાર્યા કે ના, તમારે આ નથી કરવું. પછી ત્યાંના જે ડ્રાઈવર હતા ને લોકલ, એને ઘણો સારો આવો એક્સપિરિયન્સ હોય, કારણ કે વારંવાર એ આ બધું કરતા જ હોય છે. તો એ ડ્રાઈવરને મેં રિક્વેસ્ટ કરી કે પ્લીઝ તમે કરો તો કદાચ નીકળી જશે. પછી એ ડ્રાઈવર ત્યાં અંદર બેઠા
અને એમણે ટ્રાય કરી કે ચલો આ રીતે આપણે ગાડી નીકળવાની ટ્રાય કરીએ. અને એણે એટલી સરસ રીતે ગાડી ડ્રાઈવ કરી ને કે ત્યાંથી તરત જ જો હવે ડ્રાઈવર છે ને એ આવે છે અને એનું આમ તમે ડ્રાઇવિંગ તો જુઓ, કારણ કે લોકલ હોય ને ત્યાં એક રસ્તાની ખબર હોય છે, એના પાણીમાંથી કેવી રીતે ગાડી કાઢવી એ પણ એને ખબર હોય છે, કારણ કે એનું તો રૂટીન જ આ છે ને, ડેઈલી આ ગાડી ચલાવે છે. તો આવી રીતે ટ્રાવેલર સાથે બાંધી અને અમારી ગાડીને જુઓ એ લોકો ખેંચે છે. થેન્ક ગોડ મારા મોઢામાંથી તો આ શબ્દો નીકળી ગયા, કારણ કે 1 કલાક અમારી અહીં બગડી ગઈ હતી. પછી હું ને મમ્મી આ બધું જોઈને ખુશાલ થઈ ગયા કે ગોડ ચલો અમારી ગાડી ફાઇનલી નીકળી ગઈ છે. એટલે તમે લોકો પણ જો પોતાની ગાડી લઈને લેહ લદ્દાખ જવા માંગતા હો ને તો ખૂબ જ ધ્યાન રાખજો, સાથે બધી જ વસ્તુઓ રાખજો, કપૂર પણ સાથે રાખજો, કારણ કે આ લેહ લદ્દાખ ખૂબ જ હાઇટ પર આવેલું છે, એટલે શ્વાસમાં ખૂબ જ તકલીફ થાય છે આપણને ત્યાં જવામાં. અને ટ્રાવેલરવાળા જે લોકો જતા હતા ને, ક્યાં તો ગુજરાતની જે લખેલી ગુજરાતની ગાડી છે, તો એ બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા કે ઓહ ગોડ તમે અહીં છે ગાડી લઈને આવ્યા છો અને પોતાની ગાડી તમે ખુદ ડ્રાઈવ કરો છો, કારણ કે અહીંયા એક્સપિરિયન્સવાળા ડ્રાઈવર હોય ને એ જ ચાલે. પણ મારા પપ્પાને ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે અને એની લાઈફમાં ક્યારેય ગાડી ક્યાંય ટચ પણ નથી કરી, એટલે મેં લાલુને તો ક્યારેક જ ચલાવવા દીધી, ચોખ્ખી ના જ પડી કે નહીં તમે પપ્પાને આપી દો, તમારે ગાડી ચલાવવાની જ નથી. એટલે મારા પપ્પા ડ્રાઈવ કરતા હતા અને જ્યાં ત્યાં ગાડી ઊભી રહે ને, સોલ્જર કે કોઈ પણ ઊભી રાખે ને અમને એ લોકો મળે ને તો એ તો શોક થઈ જતા હતા. એ તો પૂછ અંકલ તમે ગાડી ચલાવો છો? તો કે હા. તો એ લોકો તો માનતા પણ ન હતા કે અહીંયા છક મારા પપ્પા ગાડી લઈને આવ્યા છે એમ. અને પપ્પાનું ડ્રાઇવિંગ ખૂબ જ સરસ છે, ગમે એવો રસ્તો કેમ ના હોય પણ આપણા પેટમાં પાણી ના હલે. અને લાલુ ચલાવે ને તો મને બહુ જ ડર લાગતો હતો, કારણ કે બહુ જ હાઇટ પર હતું ને એટલા માટે. અને લાલુમાં એટલી બધી ધીરજ નથી, પપ્પામાં ખૂબ જ ધીરજ છે. એટલે અમે લોકો ફાઇનલી ત્યાંથી પેંગોંગ ઝીલ જવા માટે હવે નીકળી ગયા છીએ. અને રસ્તામાં તમે આ પથ્થર જુઓ તો, જે પર્વત તમને સામે દેખાય છે એકદમ સોનાનો હોય એવો યલો કલરનો ગોલ્ડ પર્વત, અને નીચે એકદમ મસ્ત ઝરણું. આમ આપણને એવું જ લાગે કે આ બધું ગોલ્ડ જ છે. ત્યાં અમે લોકોએ ખૂબ જ ફોટો ક્લિક કર્યા અને ખૂબ જ એન્જોય કર્યું. કેટલી મસ્ત નદી અહીં યુરોપિયન લોકો પણ ખૂબ જ ફરવા માટે આવે છે. તો એ મને ત્યાં મળી ગયા હતા, તો અમે ત્યાં મળીને ખૂબ જ એન્જોય કર્યું, રસ્તા પર ડાન્સ કર્યો. અને જો આ બાઇક રાઇડરવાળા કેટલું એન્જોય કરી રહ્યા છે. અને અમે જમવા માટે બધાએ અહીં ગાડી ઊભી રાખી હતી. અને હા, ત્યાં અમુક મારા ફ્રેન્ડ્સ પણ બની ગયા હતા ને, તો એને મેં કહ્યું કે મારે પણ બાઇક રાઈડ કરવી છે. લાલુ કરશે ને હું એની પાછળ બેસીશ. મારું એક સપનું હતું કે લેહ લદ્દાખમાં જઈને એકવાર આવી રીતે પર્વતની મજા બાઇકથી માણવી છે. તો મેં અને લાલુએ આવી રીતે બાઇકની મજા માણી, બહુ જ એન્જોય કર્યું અને ખૂબ જ મજા પડી ગઈ અમને. તો કોઈ ભી એસા લમ્હા નહીં હૈ જિસમેં મેરે ફાઇનલી જેની ઉત્સુકતા હતી તે પેંગોંગ ઝીલ હવે અમને દૂરથી જ દેખાઈ રહી છે. જેટલી ઉત્સુકતા હતી ને એના કરતાં 1000 ગણી સુંદર આ ઝીલ અમને દેખાય છે અહીંથી. પેંગોંગ ઝીલ એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ જમ્મુ અને કાશ્મીર રાજ્યના લદ્દાખ વિસ્તારમાં આવેલ લેહ જિલ્લામાં આવેલ એક ઝીલ છે. હિમાલયની પર્વતમાળામાં દરિયાઈ સપાટીથી 14,270 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ આ તળાવ 5 કિલોમીટર જેટલી પહોળાઈ તથા 134 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અને 60% જેટલી લંબાઈ આ તળાવની તિબેટના વિસ્તારમાં આવે છે. ભારત અને ચીનની સરહદ આ જળાશયની વચ્ચેથી પસાર થાય છે. શિયાળામાં આ સરોવરનું પાણી થીજીને બરફ જેવું થઈ જાય છે. સો બ્યુટીફુલ.
લાઈફમાં પહેલી વાર હું આટલું ક્લિયર પાણી જોઈ રહી છું. અને હા, તમને ખબર છે, જો જેમ જેમ ગાડી આગળ ચાલે છે ને તેમ તેમ આ લેકનો કલર ચેન્જ થઈ જાય છે. ક્યારેક મોરપીંછ દેખાય છે, ક્યારેક ગ્રીન દેખાય છે, ક્યારેક યલો જેવી દેખાય છે, એકદમ ડાર્ક બ્લુ દેખાય છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ ચેન્જ થાય છે ને એવી રીતે આ ઝીલનું પાણી ચેન્જ થાય છે. અને આ ઝીલ છે ને અડધી તિબેટમાં આવેલી છે અને અડધી આપણી ભારતમાં આવેલી છે. આની ખૂબસૂરતીનું વર્ણન તો મારા શબ્દોમાં થઈ શકે એમ જ નથી. એટલી મસ્ત ઝીલ છે, જુઓ તો ખરા. ચાલો આપણે આ ઝીલની નજીક જઈએ અને એનું પાણી તો જુઓ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે ને. આમ જો બધું જ અંદર પથ્થર જે હોય એ બધું જ આપણને દેખાય છે. આ પાણીનો ટેસ્ટ પણ મેં કર્યો હતો, સોલ્ટી વોટર છે. અને આમ જોઈને આમ જો તો ખરા ડાન્સ કરવા લાગી. અને એમાં પગ બોળ્યો ને મેં, ઓહો, બરફમાં પગ બોળ્યો હોય ને એવો જ અહેસાસ થાય આપણને. અહીં આવી પેંગોંગ લેક જોઈ મને એવું થાય છે કે મને પેંગોંગ ઝીલ સાથે લવ થઈ ગયો છે. એટલી બધી હું હેપી થઈ ગઈ હતી આ લેક જોઈને. પેંગોંગ લેકનો સૌથી પહોળો ભાગ 5 કિલોમીટર છે, જ્યારે સૌથી પાતળો ભાગ માત્ર 500 મીટર છે. ચીન આ ભાગ પર પુલ બનાવી રહ્યું છે. આ બ્રિજ પર લગભગ 140થી 150 કિલોમીટર ચીની સેના PLAનો રસ્તો બચાવી શકશે. એટલે કે હવે બંને વિસ્તારોમાં પહોંચવા માટે જ્યાં ચીની સેનાને 12 કલાક લાગતા હતા તે હવે માત્ર 3થી 4 કલાકમાં જ પહોંચી શકશે. પેંગોંગ સરોવર પૂર્વ ભાગ સ્વચ્છ પાણી છે, જ્યારે પશ્ચિમી ભાગ ખારો છે. આ તળાવમાં સૂક્ષ્મ વનસ્પતિ ખૂબ ઓછી છે. માર્ગદર્શક કહે છે કે અહીં કોઈ માછલી નથી, પરંતુ હજી ઘણા પ્રવાસીઓએ બતક અને ગુલ જેવા પ્રાણીઓ અહીં જોયા છે. કેટલાક કરચલાઓ અને જૂના ઔષધિઓ પણ તળાવમાં આપણને જોવા મળે છે. અહીં જો સ્કૂટર અને પાછળ દેખાય છે ને ત્યાં 3 ઇડિયટ્સ મૂવીનું શૂટિંગ પણ કરવામાં આવેલું છે. सीढ़ी बजा के बोल भैया अरे भैया दुनिया मांगे अपनी मुरादे मैं तो मांगू साजन दुनिया मांगे अपनी मुरादे जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा ओ हमनवा जब कोई बात बिगड़ जाए આસમાની એકદમ ક્લીન એન્ડ ક્લિયર વોટર છે. કહેવામાં આવે છે કે આ ઝીલ દિવસમાં કેટલી બધી વાર પોતાનો રંગ બદલે છે, જેનું કારણ પાણીમાં આયરન છે એવું કહેવામાં આવે છે. અહીં જવાનો બેસ્ટ ટાઈમ છે જૂન અને સપ્ટેમ્બર મહિનો. બાકીના મહિનાઓ ત્યાં સ્નોફોલ ખૂબ જ થાય છે, એટલા માટે લદ્દાખના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છે. मेरी जिंदगी है नजर जो तेरी लागी मैं दीवानी हो गई પેંગોંગ ઝીલની સુંદરતાને ખૂબ જ માણી અને ત્યાં જ કિનારા પર રહેવા માટે આ બધા હાઉસ હતા. તો હું થાકી ગઈ એટલે હું તો ઝૂલા પર બેસી ગઈ અને પપ્પા ને મમ્મીને એ લોકો એના રેન્ટ પૂછતા હતા અને એ બધું નક્કી કરતા હતા, પણ હું હજી એની ખૂબસૂરતી માણતી હતી. આ ઝીલના કિનારા પર શિલાજીતને એવું બધું પણ વહેંચવા આવે છે. શિલાજીત લેતા સર, શિલાજીત. શું તમે એવી કોઈ જગ્યા વિશે જાણો છો જ્યાં કાર સ્ટાર્ટ કર્યા વિના જ ઉપરની તરફ જવા લાગે છે?
હું રોલિંગ વિશે વાત નથી કરી રહી તમને, પણ ગાડી નીચેથી ઉપર જવાની વાત કરી રહી છું. હા, અને આ જગ્યા ફક્ત ભારતમાં જ છે. ભારતમાં એક એવું હિલ સ્ટેશન છે જ્યાં કોઈ વસ્તુ નીચે આવવાની બદલે ઉપરની તરફ ખેંચાય છે. જી હા, આ જગ્યા લદ્દાખના પહાડોમાં સ્થિત છે, જે મેગ્નેટિક હિલ તરીકે ઓળખાય છે. તમે જ્યારે લેહ કારગિલ હાઈવે પર લેહ શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર સુધી જશો તો આ જગ્યા તમને જોવા મળશે. અહીં ગાડીઓ નીચે આવવાની બદલે ઉપરની તરફ ખેંચાય છે. લદ્દાખના ઉત્તર પૂર્વમાં નુબ્રા ઘાટી છે. આ શ્યોક અને નુબ્રા નદીના સંગમથી બનેલી છે. 14મી શતાબ્દીથી અહીં જ ડિસ્કિટ મઠ બનેલો છે. આ નુબ્રા ઘાટીનો બધાથી જૂનામાં જૂનો બૌદ્ધ મઠ છે. અહીં પર મોજૂદ મૈત્રેય બુદ્ધની પ્રતિમા 104 ફૂટ ઊંચી, જે આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે બૌદ્ધ ધર્મની રક્ષા કરવા માટે અને શાંતિ બરકરાર રાખવા માટે મૈત્રેય બુદ્ધનો જન્મ થશે, જેને આપણે ભવિષ્યના બુદ્ધ પણ કહી શકીએ છીએ. આ મૂર્તિ 2010માં બનીને કમ્પ્લીટ થઈ ગઈ. દલાઈ લામાએ આ વિશાળ મૂર્તિનું અનાવરણ કરેલું હતું અને આ મૂર્તિ સમુદ્ર તળથી 10,310 ફીટની ઊંચાઈ ઉપર પહાડોની વચ્ચે ખુલ્લા આસમાનની નીચે દબાયેલી આપણને જોવા મળે છે. આ મૂર્તિનું નિર્માણ ત્યાં રહેલા લોકોએ પૈસા એકત્રિત કરી અને કર્યું હતું અને તેની સિવાય 8 કિલો સોનું રીજુ મઠે પણ આપ્યું હતું. અહીં જવા માટે આપણે પર પર્સન ટિકિટ લેવી પડે છે. આઈ થિંક 30 રૂપિયાની આસપાસ છે. અને અહીં સસ્તી કિંમતમાં તમને રેન્ટ પર રૂમ પણ મળી જાય છે, સાથે સાત્વિક જમવાનું પણ મળી જાય છે, તો તમારે બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં પડે. અહીં મૈત્ર બુદ્ધનું ખૂબ જ સરસ સ્ટેચ્યુ જે તમને સામે દેખાય છે ને, એ છે. આ મઠની અંદર નાના નાના મંદિર, સ્તૂપ અને પ્રાચીન ધર્મગ્રંથ તેમજ બૌદ્ધ કલાકૃતિઓનો ખૂબ જ મોટો સંગ્રહ છે. बुद्धं शरणं गच्छामि धर्मं। ये है तिब्बतन प्रेयर फ्लैग्स जो आपने हिमालयों में बाइक, कार्स पे या फिर लोगों के घरों पे भी देखे होंगे। बट आखिर इनका मतलब है क्या और ये ऐसे क्यों लगाए जाते हैं? सबसे पहले फ्लैग्स के कलर रिप्रेजेंट करते हैं 5 एलिमेंट्स को: ब्लू आकाश, व्हाइट वायु, रेड अग्नि, ग्रीन पानी और येलो धरती। ये फ्लैग्स 2 तरीके के होते हैं, वर्टिकल लुंगता एंड हॉरिजॉन्टल दरचुक। इन फ्लैग्स पे अक्सर प्रेयर्स लिखी होती हैं। इस तरीके से लगाने से फ्लैग्स की प्रेयर्स हवा के साथ दूर तक जाती हैं। फ्लैग्स पे आपको ज्यादातर ये वर्ड्स ओम मानी पद्मे हम मिलेंगे। ये एक तिब्बतन मंत्र है। ચાંગલા પાસ એ લદ્દાખમાં લેહ અને શ્યોક નદીની ખીણ વચ્ચે લદ્દાખ પર્વતમાળામાં 5,391 મીટર એટલે કે 17,688 ફૂટની ઊંચાઈ પર એક ઊંચો પર્વતીય માર્ગ છે. લેહથી પેંગોંગ ઝીલ માર્ગ પર આ ચાંગલા આવે છે. ચાંગલા અને પેંગોંગ તળાવને લેહ અને બાકીના ભારત સાથે જોડે છે. ઝિંગરાલ ગામથી ચાંગલા સુધી એક ઢાળવાળો ડામરનો રસ્તો પહોંચે છે, જેને કાળજીપૂર્વક ગાડી ચલાવવાની જરૂર પડે છે. ચાંગલાની બંને બાજુનો 10થી 15 કિલોમીટર રસ્તો શિયાળા પછી ઢીલો, માટી અને કાદવવાળો બની જાય છે, જેને નિયમિત જાળવણી કરવી પડે છે.
ડૉક્ટરો સલાહ આપે છે કે 20થી 25 મિનિટથી વધુ જો આપણે અહીં રહીએ તો આપણે ખૂબ જ બીમાર થઈ શકીએ છીએ અને અમે પણ શ્વાસ લઈ શકતા નહોતા. થોડી વાર તો આમ ચક્કર આવવા લાગે. બહાર તો તમે 5 જ મિનિટ ઊભા રહી શકો. ઓ ગોડ, એટલું ઉપર આવ્યા છે, મારો શ્વાસ બહુ જ રૂંધાય છે. સારું છે અમે લોકો કપૂર લેવા છીએ. બાપરે થોડીક વાર તો ચક્કર આવી ગયા અને અમે લોકો ગેસનો બોટલ ભૂલી ગયા છીએ. ખરદુંગલા પાસ એ ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં આવેલ પર્વતીય માર્ગ છે. તે નુબ્રા ખીણનો પ્રવેશ દ્વાર છે. તેની ઊંચાઈ 5359 મીટર છે અને તે વિશ્વનો બીજો સૌથી ઊંચો મોટરેબલ પાસ ગણવામાં આવે છે. હવે અમે લોકો મસ્ત રેસ્ટ કરી અને કાલે મનાલી જવા માટે નીકળશું. તો તમને કેવી લાગી આ માહિતી? તો આવી જ નવી માહિતી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.